હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન, ધોરણ 8, પ્રકરણ 17, તારાઓ અને સૂર્યમંડળ. આગળના વિડીયોમાં તમે તારાઓ વિશે માહિતી મેળવી, સૂર્યમંડળ વિશે માહિતી મેળવી, એમાં પણ ગ્રહો વિશે માહિતી મેળવી, બરાબર. એ ઉપરાંત નક્ષત્રો વિશે માહિતી મેળવી, સપ્તર્ષિ નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર અને શર્મિષ્ઠા નક્ષત્ર, એની આકૃતિ કેવી હોય, કેટલા તારા હોય, એમનું સ્થાન ક્યાં આવેલું છે. એ ઉપરાંત આગળના વિડીયોમાં તમે ચંદ્રની સપાટી વિશે પણ માહિતી મેળવી કે ચંદ્રની જે સપાટી હોય છે એ કેવી હોય છે. આજે આપણે આ વિડીયોમાં શું શીખીશું? તો આજે આપણે આ વિડીયોમાં સૂર્યમંડળના જે બીજા ગ્રહો છે, બીજા પદાર્થો છે, એની માહિતી મેળવીશું, જેમ કે ઉપગ્રહો, ઉલ્કા, લઘુશિલા વગેરે. અને બીજા અન્ય સભ્યો છે જે સૂર્યમંડળના, એની માહિતી પણ આ વિડીયોમાં આપણે જોઈશું. તો વિડીયોની શરૂઆત કરીએ કે કેટલાક ગ્રહોને તેમની આસપાસ ફરતા ચંદ્ર ઉપગ્રહો હોવાનું જાણવામાં આવ્યું છે. જેમ કે પૃથ્વી, આપણી પૃથ્વી છે એની આસપાસ ચંદ્ર પરિભ્રમણ કરે છે. તો ચંદ્ર એ પૃથ્વીનો શું થયો? ઉપગ્રહ. એમ બીજા ગ્રહોને કેટલા ઉપગ્રહ છે એની માહિતી મેળવીશું. કોઈ પણ આકાશી પદાર્થોની આસપાસ ફરતા અન્ય આકાશી પદાર્થોને તેનો ઉપગ્રહ કહેવાય છે. હવે તમારે નોટબુકમાં વ્યાખ્યા લખવાની રહેશે કે ઉપગ્રહ એટલે શું, અથવા તો ઉપગ્રહ કોને કહેવાય? તો કોઈ પણ આકાશી પદાર્થોની આસપાસ, એટલે કે આ જે ગ્રહો છે એની આસપાસ ફરતા અન્ય આકાશી પદાર્થો છે તે તેના શું કહેવાશે? ઉપગ્રહ કહેવાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તો શું પૃથ્વીને સૂર્યનો ઉપગ્રહ કહેવાય? પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવાય. જો કે સામાન્ય રીતે આપણે તેને સૂર્યનો ગ્રહ કહીએ છીએ. હવે પૃથ્વી કોની આસપાસ ફરે? તો સૂર્યની આસપાસ. એમ તો એ પણ એક ઉપગ્રહ થઈ. આ બીજા ગ્રહો છે એ પણ શું થયા? ઉપગ્રહ થયા. અને પણ આપણે શું કહીએ છીએ? તેને ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય. આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે જે ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીની આસપાસ ઘણા માનવ સર્જિત ઉપગ્રહો, સેટેલાઇટ્સ પણ ફરતા હોય છે. તેને કૃત્રિમ ઉપગ્રહો કહેવામાં આવે છે. બુધ ગ્રહ સૂર્યથી નજીક છે. તે આપણા સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. તે સૂર્યના સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે, કારણ કે તે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ બુધ ગ્રહની, કે બુધ ગ્રહ છે એ સૂર્યની કેવો છે? નજીકનો ગ્રહ છે, એકદમ નજીક. પછી તે સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ. પ્રશ્નમાં પૂછાય કે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ બુધ છે. ત્યારબાદ તે સૂર્યનો સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે, કારણ કે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય. આપણે અહીંયા ધરતી પરથી સૂર્યને જોઈએ તો કેટલો બધો પ્રકાશ લાગતો હોય છે, બરાબર. હવે નજીકથી જોઈએ તો કેટલો પ્રકાશ હશે એ તમે સમજી શકો છો. અને તમે પાઠ્યપુસ્તકમાં એવી રીતે બીજા ધોરણમાં, આગળના ધોરણમાં ભણીને આવ્યા છો કે સૂર્ય એક એવો તારો છે કે ખૂબ જ નજીકથી જોઈએ તો ખૂબ જ પ્રકાશિત છે, એટલો બધો ગરમ છે કે સળગી પણ જવાય. તો એ સૂર્યના પ્રકાશની ચમકમાં શું થાય છે? બુધ ગ્રહ છુપાઈ જાય છે. જો કે તેને સૂર્યોદય પહેલા તરત અને સૂર્યાસ્ત પછી તરત ક્ષિતિજે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો કે તેને સૂર્યોદય પહેલા તરત અને સૂર્યાસ્ત પછી તરત શું થાય છે? જોઈ શકાય છે. માટે તે એવા સ્થળેથી જ દેખાય છે જ્યાંથી ક્ષિતિજ દેખાવા માટે
વૃક્ષો કે ઇમારતોનો અવરોધ ન હોય. બુધને પોતાનો કોઈ જ ઉપગ્રહ નથી. યાદ રાખજો, શુક્ર બુધને કોઈ ગ્રહ નથી. પૃથ્વીનો સૌથી નજીકનો પડોશી ગ્રહ શુક્ર છે. તે રાત્રિ હવે વાત કરીએ શુક્રની. બરાબર, બુધ પછી કયો ગ્રહ આવશે? શુક્ર. તમારે ક્રમમાં ગ્રહોના નામ યાદ રાખવાના છે. તો શુક્ર એ પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ છે. તે રાત્રિ આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. દરેક ગ્રહની વિશેષતા છે. એ આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. કેટલીક વાર સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે, તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. હવે કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં શુક્ર દેખાય અને પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. એટલે જ તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો કહે છે. જો કે તે તારો નથી, પરંતુ આવી રીતે સવારમાં અને સાંજે દેખાતો હોવાથી એને શું કહેવાય છે? સવારનો તારો કે સાંજનો તારો. રાત્રિ આકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો. શુક્રને પોતાનું ચંદ્ર કે ઉપગ્રહ નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શુક્રને કોઈ ઉપગ્રહ નથી, બુધને પણ કોઈ ઉપગ્રહ નથી અને શુક્રને પણ કોઈ ઉપગ્રહ નથી. શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ એ કેટલીક અંશે અસામાન્ય છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. હવે તે કઈ દિશામાં ફરે છે? તો પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે અને પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. શું તેનો મતલબ એ છે કે શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? હા, શુક્ર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. આથી શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગતો અને પૂર્વમાં આથમતો જણાય છે. વિદ્યાર્થી મિત્રો શુક્ર છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. આથી શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગતો અને પૂર્વમાં આથમતો જણાય છે. યાદ રાખજો એની ફરવાની દિશા અને કઈ ઉગે અને આથમે. પ્રવૃત્તિ: કોઈ સમાચાર પત્ર કે પંચાંગને આધારે શુક્રના આકાશમાં દેખાવાનો સમય શોધી કાઢો. શુક્રને તેના તેજસ્વીપણાને લીધે સરળતાથી ઓળખી શકાય. યાદ રાખો કે શુક્રને આકાશમાં વધુ ઊંચાઈએ જોઈ શકાતો નથી. શુક્રને સૂર્યોદયના 1 થી 3 કલાક પહેલા અથવા સૂર્યાસ્તના 1 થી 3 કલાક પછી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો શુક્ર છે અને સૂર્યોદયના 1 થી 3 કલાક પહેલા અને સૂર્યાસ્તના 1 થી 3 કલાક પછી જોઈ શકાય છે. જો તક મળે તો શુક્રને ટેલિસ્કોપ દ્વારા જુઓ. તમે જોશો કે ચંદ્રની માફક શુક્રની પણ કળાઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો ચંદ્રની માફક શુક્રને પણ શું છે? કળાઓ છે. જેમ આપણે ચંદ્રમાં જોયું કે પૂનમથી અમાસ સુધી ધીમે ધીમે ચંદ્ર નાનો થતો જાય અને અમાસથી પૂનમ સુધીમાં ધીમે ધીમે ચંદ્ર કેવો થતો જાય? મોટો ને પછી ગોળ બની જાય. એમ અહીંયા શુક્રને પણ કળાઓ છે. પૃથ્વી: સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે. કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે. હવે સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે. કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે. આ બાબત સૂર્યથી યોગ્ય અંતર હોય, તેના તાપમાનનો યોગ્ય ગાળો, પાણીની હાજરી, યોગ્ય વાતાવરણ તથા ઓઝોનનું આવરણ છે. બરાબર. હવે આગળ જોઈએ કે આપણે આપણા
રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ કે જેથી પૃથ્વી પરનું જીવન જોખવાય નહીં. હવે પૃથ્વી જેવો ગ્રહ છે કે જ્યાં આપણે જીવન શક્ય. બીજા ગ્રહોમાં કેવું છે, વાતાવરણ નથી, પાણી નથી, તો આપણે એની દેખભાળ રાખવી જોઈએ. આપણે આપણા પર્યાવરણના રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ કે જેથી પૃથ્વી પરનું જીવન જોખમાય નહીં. પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે આકાશમાંથી પૃથ્વી લીલાશ પડતી ભૂરી દેખાય છે. પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતલને લંબ નથી. પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે. તમે પૃથ્વીના વિષુવવૃત્તથી પરિચિત છો. વિષુવવૃત્તના સમતલને વિષુવવૃત્તીય સમતલ કહે છે. જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે. આ બંને સમતલ એકબીજા સાથે 23.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે યાદ રાખજો કે કક્ષીય સમતલ અને વિષુવવૃત્તીય સમતલ છે એ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? તો 23.5. એનો મતલબ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ 66.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. જો તમારી ઉંમર 13 વર્ષ હોય તો તમે સૂર્ય ફરતે કેટલા ચક્કર માર્યા હશે? આપણે જાણીએ છીએ કે પૃથ્વીને સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરવા લાગતો સમય 1 વર્ષ છે. હવે પૃથ્વી છે, દરેક ગ્રહનો અલગ અલગ સમયગાળો છે. તો પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય 1 વર્ષ છે. આથી 13 વર્ષમાં પૃથ્વીએ સૂર્યની ફરતે કેટલા ચક્કર માર્યા હશે? 13 ચક્કર. આથી 13 વર્ષમાં પૃથ્વીએ સૂર્ય ફરતે 13 ચક્કર માર્યા હશે. આમ તમે સૂર્ય ફરતે 13 ચક્કર માર્યા હશે. મંગળ પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે. તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. હવે જો પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ કયો છે? મંગળ છે. તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. એવું પૂછાય કે લાલ રંગનો ગ્રહ કયો? તો મંગળ. મંગળને 2 નાના કુદરતી ઉપગ્રહો છે. ગુરુ સૂર્યમંડળનો હવે મંગળને 2 કુદરતી ઉપગ્રહો છે જેનું નામ છે ફોબોસ અને ડીમોસ. તમે 10મા ધોરણમાં જ્યારે જશો ત્યારે તમારે આ જ ચેપ્ટર ફરીથી ભણવાનું આવશે, સૂર્યમંડળ. એમાં તમને બધા ગ્રહો તેની માહિતી ફરીથી ભણવાની આવશે. હવે વાત કરીએ ગુરુ ગ્રહની. સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય. જો તમે મોટો એવો દડો લો જેમાં 1300 જેટલા વટાણા સમાઈ શકે તો તે દડો ગુરુને દર્શાવે છે અને એક વટાણાનો દાણો પૃથ્વી દર્શાવે છે. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે. હવે જોઈએ કે ગુરુનું દળ છે પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે. કેટલા ગણું વિદ્યાર્થી મિત્રો? 318. તે પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે. ગુરુની મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે. હવે એવું પૂછાય કે સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો? તો ગુરુ, અને ઝાંખા વલયો પણ આવેલા છે. આકાશમાં ખાસો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેના 4 ઉપગ્રહને પણ જોઈ શકો છો. શનિ ગુરુથી દૂર શનિ આવેલું છે જે પીળાશ પડતો દેખાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ શનિની. કે ગુરુથી દૂર શનિ આવેલો છે.
જે પીળાશ પડતો દેખાય છે. તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી. તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. હવે એવું પૂછે કે સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ કયો છે? તો તમે કહેશો કે શનિ છે અને સુંદર વલય પણ ધરાવે છે. શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે. બુજો પાસે એક રમતિયાળ ખ્યાલ છે. જો આપણે શનિ પાણીના મોટા ખાડામાં હોય તેવી કલ્પના કરીએ તો તે તરી શકે. યુરેનસ અને નેપ્ચ્યુન તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધરીય ભ્રમણ એક પડખાભેર કબડતો હોય તેવું દેખાય છે. પહેલા 4 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના 4 ગ્રહો કરતાં સૂર્યથી નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહે છે. આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહ છે. મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન આંતરિક ગ્રહો કરતાં ઘણા દૂર આવેલા છે. હવે જુઓ, આંતરિક ગ્રહો કયા કયા છે? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ આંતરિક ગ્રહ છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એ બાહ્ય ગ્રહો છે. તેની બાહ્ય ગ્રહો કહે છે. તેની આજુબાજુ વલયની ગોઠવણી હોય છે. બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય છે. સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો. બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે. તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે. ચાલો તેમાંના કેટલાક વિશે શીખીએ. લઘુ ગ્રહો. મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. હવે તમે મંગળ અને ગુરુની વચ્ચે જે જગ્યા જુઓ એમાં તમે નાના નાના પદાર્થ જોઈ શકો છો. તેને લઘુ ગ્રહો એટલે કે એસ્ટેરોઇડ્સ કહે છે. એસ્ટેરોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. ધૂમકેતુ. ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો કે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. આવો જ એક ધૂમકેતુ પેલીનો ધૂમકેતુ છે જે દર 76 વર્ષે દેખાય છે. પેલીનો ધૂમકેતુ છેલ્લે 1986માં દેખાયો હતો અને હવે પછી 2062ના વર્ષમાં દેખાશે. કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે. પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે. ધૂમકેતુનું દેખાવું એ કુદરતી ઘટના છે. તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. ઉલ્કા અને ઉલ્કાશિલા. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય
તેવી રાત્રે તમે ક્યારેય કોઈ તેજસ્વી લીસોટો જોયો હશે. સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે. જો કે તે તારા નથી, તેને ઉલ્કા કહે છે. હવે તમે ઘણીવાર આકાશમાં જોતા હો, પછી એવું કહો કે ખરતો તારો છે, વિશ માંગો, બરાબર? પણ એ ખરતો તારો નથી, એ શું છે? ઉલ્કા છે. ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે. તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે. એટલા માટે જ તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ દેખાય છે. કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલા પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાશિલા કે ઉલ્કાપિંડ કહે છે. સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા વિજ્ઞાનીઓને મદદ કરે છે. ઉલ્કા વર્ષા. જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે. તેને ઉલ્કા વર્ષા કહે છે. આ વ્યાખ્યા છે કે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય, એને કહેવાય ઉલ્કા વર્ષા. કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે. તેમના દેખાવાનો સમય તમે કોઈ સામયિક કે ઇન્ટરનેટ પરથી મેળવી શકો. કૃત્રિમ ઉપગ્રહો. તમે સાંભળ્યું જ હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે. તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે. કૃત્રિમ ઉપગ્રહો માનવ સર્જિત હોય છે. તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે. તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવીને છોડ્યા છે. આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. બીજા કેટલાક ભારતીય ઉપગ્રહોના નામ આ મુજબ છે: ઇનસેટ, IRS, કલ્પના 1, એડ્યુસેટ વગેરે. કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે. તેઓ હવામાનની આગાહી, ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે કામમાં આવે છે. તેઓ દૂરસંચાર અને દૂરસંવેદન એટલે કે રિમોટ સેન્સિંગ માટે પણ ઉપયોગમાં આવે છે. મારે તમને એ કહેવું છે કે દૂર સંવેદનનો અમારો અર્થ એ છે કે દૂરના અંતરેથી માહિતીનું એકત્રીકરણ કરવું. હવે જો કૃત્રિમ ઉપગ્રહોની વાત કરીએ તો ભારતે અવકાશમાં ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો મૂકેલા છે કે જેના દ્વારા આપણને અલગ અલગ પ્રકારની માહિતી મળી શકે છે. બીજા દેશની પણ આપણે માહિતી મેળવી શકીએ, ઇવન આપણા દેશની પણ માહિતી મેળવી શકીએ છીએ. તો તમે એ પણ આગળના ધોરણમાં શીખશો. તો તમે યુટ્યુબ પર છે, ગૂગલ પર પણ સર્ચ કરો કે કૃત્રિમ ઉપગ્રહો, બરાબર? એમાં પણ તમને ઘણા બધા નામ આવશે જુદા જુદા, અને એના કાર્યો શું છે એ પણ જોવા મળશે. તો આ વિડીયોમાં તમે શું શીખ્યા? તો સૂર્યમંડળમાં ઉપગ્રહો શીખ્યા, ઉલ્કાશિલા, ધૂમકેતુ છે, અને છેલ્લે કૃત્રિમ ઉપગ્રહ વિશે શીખ્યા. તો તમે પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કરતા રહેજો, વિડીયો વધારે જોજો, જે જરૂરી પોઈન્ટ હોય એ નોટબુકમાં લખજો અને તૈયારી કરજો. થેન્ક યુ.